ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રીંગણનું ભરથું કે પછી રીંગણનો ઓળો, કંઈ પણ તમે કહી શકો. એકદમ સરળ રીત છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદ એટલો ગજબનો આવે છે ને એ રેસ્ટોરન્ટ કે ઢાબાનું શાક પણ તમે ભૂલી જશો. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ રીંગણનું ભરથું. જેના માટે અહીં મેં 2 મોટી સાઇઝના રીંગણ લીધા છે. રીંગણ ફ્રેશ અને કુમળા હોય એવા લેવાના. આ રીતે રીંગણને દબાવો અને સાધારણ નરમ હોય તો સમજવાનું કે રીંગણ કુમળા છે. ટ્રેડિશનલી રીંગણને ચૂલામાં કે પછી સગડીમાં શેકવામાં આવતા હોય છે, પણ શહેરોમાં એવી બધી વ્યવસ્થા નથી હોતી, તો આપણે એને ગેસ ઉપર શેકીશું. સૌથી પહેલા તો રીંગણમાં આ રીતે ફરતેથી કટ લગાવી દેવાના, જેથી એ સરસ રીતે શેકાઈ જાય. હવે અહીં મેં ગેસ ઉપર આ પ્રકારની જાળી મૂકી છે, પણ તમે ડાયરેક્ટ ગેસ ઉપર મૂકીને પણ એને શેકી શકો. થોડી વારે ડીચાને પકડી એને ફેરવતા જવાનું, જેથી બધી તરફ એક સરખો તાપ લાગે. ધીમે ધીમે રીંગણ આ પ્રકારના થઈ જશે અને એની ઉપરની છોલનો ભાગ ધીમે ધીમે બળવા માંડશે. અંદર ચપ્પુ નાખીએ ત્યારે એ એકદમ સરળતાથી અંદર જાય છે. એનો અર્થ એ છે કે રીંગણ એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે એને એક પ્લેટમાં લઈ લઈશું અને પ્લેટમાં થોડું પાણી લઈ લઈશું, જેથી એ જલ્દી ઠંડા થઈ જાય અને ઉપરની સ્કિનનો ભાગ સરળતાથી નીકળી જાય. રીંગણ ઠંડા થાય છે ત્યાં સુધીમાં બીજી તૈયારીઓ કરીએ. તો અહીં મેં એક પેન લઈ લીધું છે અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. શક્ય હોય ત્યાં સુધી સિંગ તેલનો ઉપયોગ કરવાનો. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હવે અહીં મેં લીધી છે લીલી ડુંગળી, જેના સફેદ અને લીલા બંને ભાગને ઝીણો સુધારી લીધો છે. તો 1 થી 1.5 કપ જેટલી સુધારેલી લીલી ડુંગળી લઈ અને તેલમાં ઉમેરી દઈશું અને તેલમાં એને સરસ રીતે સાંતળી લઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ સુધી ડુંગળી એકદમ નરમ થઈ જાય ત્યાં સુધી એને સાંતળવાની. ત્યાર પછી અહીં મેં લીધું છે ઝીણું સુધારેલું સૂકું લસણ. તો 2 ટીસ્પૂન જેટલું લસણ લીધું છે અને એ ઉમેરી દઈશું. સાથે લીધા છે 3 નંગ જેટલા ઝીણા સુધારેલા તીખા લીલા મરચાં. આદુ લસણની પેસ્ટ તો આપણે ઉમેરીશું જ, પણ આ રીતે લસણ અને મરચાંને કાપીને ઉમેરવાથી શાકનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને આવી બધી નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમારું શાક પણ ખૂબ જ ટેસ્ટી બનશે. હવે 2 મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા સુધારી લીધા છે અને એ ઉમેરીશું. ટામેટાની પેસ્ટ કરીને ઉમેરી દો તોય વાંધો નથી. સાથે ટામેટા પૂરતું 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને બધું બરાબર રીતે મિક્સ કરીને ટામેટાને એકદમ નરમ થાય ત્યાં સુધી થવા દઈશું. ઢાંકણ ઢાંકી દેવાનું, એટલે એ ઝડપથી ચડે. ત્યાં સુધીમાં આ તરફ રીંગણ પણ આપણા સરસ ઠંડા થઈ ગયા છે. તો એની ઉપરનો જે બળેલો ભાગ છે એને કાઢી નાખીશું. હાથ વડે જ એ ખૂબ જ સરળ રીતે નીકળી જશે. હવે આ જે પાણી છે એને કાઢી નાખીશું. ત્યાર પછી રીંગણની ઉપર ઊભા કટ લગાવી દેવાના અને એને ખોલીને ચેક કરી લેવાનું. જો વધારે પડતા બીનો ભાગ હોય તો એને કાઢી નાખવાનો અને કોઈ ખરાબી હોય તો એ પણ કાઢી નાખવાની. હવે એના ડીચાને કાપીને દૂર કરી દઈશું અને ચપ્પુ વડે રીંગણમાં આ પ્રકારે કટ લગાવી દઈશું. તમે ઈચ્છો તો એને મિક્સરમાં પણ ક્રશ કરી શકો. ત્યાર પછી દસ્તા વડે એને આ પ્રકારે છૂંદી લેવાના. મારી પાસે મોટી દળી નથી તો હું પ્લેટમાં જ દસ્તા વડે છૂંદી રહી છું. તમે એને મેશરથી પણ મેશ કરી શકો. રીંગણને મિક્સરમાં ક્રશ કરવા કરતાં આ રીતે છૂંદેલા રીંગણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આ તરફ ટામેટું પણ સરસ રીતે ગળી ગયું છે. અહીં તમારે દરેક વસ્તુને પ્રોપર ચેડવવી ખૂબ જ જરૂરી છે. રીંગણ જ્યારે શેકો ત્યારે એમાં પણ કચાશ નહીં હોવી જોઈએ અને ટામેટામાં પણ જરા પણ કચાશ હોવી જોઈએ નહીં. તો જ શાક એકદમ ટેસ્ટી બનશે. હવે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ભરીને આદુ અને લસણની પેસ્ટ. થોડું મિક્સ કરી દઈશું જેથી આદુ લસણની કચાશ દૂર થાય. ત્યાર પછી એમાં સૂકા મસાલા કરીશું, જેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન ઉમેરીશું હળદર. મેં અહીં 1/4 ટીસ્પૂન જેટલું તીખું લાલ મરચું ઉમેર્યું છે. તમને જો વધારે તીખું પસંદ હોય તો વધારે તીખું મરચું ઉમેરી શકાય. અને 1 ટીસ્પૂન ઉમેર્યું છે કાશ્મીરી લાલ મરચું. બધું બરાબર મિક્સ કરીને સૂકા મસાલાને પણ સાંતળી લઈશું, જેથી એમની કચાશ પણ દૂર થાય. અને હવે રીંગણ જે આપણે છૂંદીને રાખ્યું છે એ બધું અંદર ઉમેરી દઈશું. બધી નાની નાની ટિપ્સ જે હું તમને આપી રહી છું
એ બધી તમે બરાબર ફોલો કરશો તો તમારું ભરથું બધા આંગળા ચાટતા રહી જાય એટલું ટેસ્ટી બનશે. અને એ મારી ગેરંટી છે. બધું મિક્સ થઈ જાય એટલે એમાં હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું. હાફ ટીસ્પૂન મીઠું આપણે અગાઉ પણ ઉમેર્યું છે, તો એ ધ્યાનમાં રાખીને મીઠું ઉમેરવાનું. હવે શાકને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું. અને આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. 5 મિનિટ પછી એને ખોલી થોડું હલાવી ઉપરથી કોથમીર ભભરાવી દેવાની. એટલે ખૂબ જ ટેસ્ટી ગરમા ગરમ રીંગણનું ભરથું બનીને તૈયાર છે. ગરમ ગરમ રીંગણનું ભરથું સાથે બાજરીના રોટલા ખાવાની મજા જ આવી જાય છે. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.